કપાસનું બિલ લેવા ગયો, પૈસા આપ્યા તો હારું. ખાણાય ખૂટી ગયું, તેલાય ખૂટી ગયું, સા મોરસે ખૂટી ગયો. બોલા દાદા ઉતરાવો. ઉપર 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 બાપા આયા ખાંડ ગુલ લાવો તો બાજો. ઓ બાપા તું જોતો ખરા મને ટાળી દે. પણ મને એમ કે તમે ગોઈન પકડી પૈસા આપ્યા? હા પૈસા આપ્યા ને ખાણે લેતો આવ્યો હારો આજ. સારું કર્યું, લે લાય લ્યો બિલ. કેમ લે 5000 રૂપિયા? તે 5000 જ હોય ને. પણ આમાં તો હાડી 9000 રૂપિયા લખેલા છે, 5000 કેમ? એ 9500 માં 1500 મેં પગારના લઈ લીધા અને બીજા મમરાભાઈ ની દુકાને બિલ દેતો આવ્યો. ઓય બાપા પણ તે 1500 રૂપિયા હું કામ લીધા? બિલમાં લેવા દેવા નતા. હું તને પગાર નથી આપતો? પગાર તો આપો છો ને. તો તે બિલમાંથી પૈસા હું કામ લીધા? એ તમારા પૈસા દેવાની, તમારા હારા હાટુ લીધા. લાય ઈ પૈસા લાય, ઈ બિલના છે. અલે આ તારો પગાર. આ તો ઈનો છું. કા ઈનો છું? ઈ તારો પગાર અને આ બિલના પૈસા છે. બિલમાંથી 1 રૂપિયો ઓછો ન થવો જોઈએ. એ હારું. અને બીજા પૈસા ક્યાં ગયા? એ બીજા પૈસા મમરાભાઈ ના ખાંડ ના આપ્યા. અલ્યા પર તે ખાંડ ના હું કામ આપ્યા? ખાંડ તો બાકીમાં લાવવા નતું. એ મેં બાકીમાં જ માંગ્યું હતું. ક્યાં તો એ કેટલું બોલવા મીણ્યા. શું કહેતા હતા? એ કે દૂધ તમારે ખાવું, ખાંડ અહીંથી બાકીમાં લઈ જાવો. મારે કઈ ખાંડ મફત નહીં થાવતું. મેં કીધું તો અલ્યો તમારા પૈસા. તો પૈસા દેવાના નતા, અહીંયા આખો દી બેહી તો રે. અત્યારે અહીંયા બેહવાનું જ બંધ કરો. કેવું બોલતા થા. આ એમ જ કરીએ. હાલ તું ખાટલો લઈ જા અને અહીંયા જરા માલ ઢોર બાંધવાનું કરી દેવું છે. જા તું ઝૂંપડીમાંથી ઘરને લાકડું લેતા જા હબલા. જાને આપણે તો પૈસા લઈને વયા જવાના હોય એમ પૈસા કાપી લે. બોલો લાવ ઘરને લાકડું હબલે. અહીંયા પાડી બાંધવાનું કરી દેવી, પછી ક્યાં બેહવાના? આ ઈ હારું કર્યું. હું તો કેદુ નો કહું બેઠક બંધ કરો. લા લાકડું પકડી રાખો તું ઘરમાં. એ હારું. હવે અહીંયા કેવાક પાડી પડખે બેહી જોઈવી. હા હા ઓ બાપા તું જોતો ખરો, ઘર મારા હાથ ઉપર માર્યો. પણ તમારા હાથ આઘા રખાય ને. તો પણ મારા લાકડું કેમ પકડવું? એ તો પગ રાખો. એ લે જોજો પાછો તું પગ ઉપર ન નાખતો. એવો દેખાય તો છે ને? ઓ બાપા એ બાપા તે ઘર મારા પગ ઉપર નાખ્યો, બરો પગ ભાંગી નાખે. પણ તો તમારા ઘડીક મોઢું બંધ રખાય ને. તમે કયો પગ કે મારું ધ્યાન પગ હમુઈ ગયું. તો તારા પગ ઉપર ક્યાં ઘર મારવાનો હતો? લાકડા ઉપર ઘર મારવાનો હતો. એ તમે બોલ્યા ને તે તમારી હમુ જોયું કે ઘણ આવ્યો પગ ઉપર. તો તારે જોવું જોઈએ. તું મને હાથ તો વગર ન કરી. એ તમે હવે આઘા વયા જાઓ. ભાગો. હું મારી આછે લાકડું ખૂતાડી દઈશ. એ હા પેલા હાથ ઉપર ઘર માર્યો, પછી પગ ઉપર ઘર માર્યો. હારું કર્યું એક પાવ આવ્યો, નકર મને આ ટાળી દે. તમે ઘડીક મોઢું બંધ રાખજો. એ હા આ એકલા આમ નામ લાકડું નહીં ખૂતે. જો તો આગું ઊભું રહેવાનું કીધું ક્યાં હુઈ ગયા. લાકડું પકડવું પડશે એમ કહો. ભોળા દાદા, એ ભોળા દાદા, હું છું? હે આ તો બેભાન થઈ ગયા. ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા, હું દેખાડો કરી લ્યા. જોવો ને ભોળા દાદા બેભાન થઈ ગયા. કેમ કરતા બેભાન થઈ ગયા? એ તો મને ના ખબર. તો પણ તું શું કરતો તો? એ હું અહીંયા લાકડું ખૂતાડતો હતો. લાકડું ક્યાં કરતા ખૂતાડતો હતો? એ જોવો આમ. એ આમ કરીને લાકડા ઉપર હું ઘણ મારતો હતો. હા મેં આમ કરીને ઘણ માર્યો ને પછી જોયું ભોળા દાદા બેભાન હતા. તે બેભાન થઈ જ જાય ને, એના માથામાં ઘણ આવ્યો છે. એવું થયું છે તો પણ કઈ તડીંગ દઈને કે એવો કઈ અવાજ તો આવ્યો ના. પણ માથામાં તડીંગ દઈને થોડો કઈ અવાજ આવે. પણ ભોળા દાદા કઈ ના બોલ્યા. એટલે માથામાં ઘણ પડે ઈ માણા કઈ બોલે એવો રે તે બોલે. તો પણ હવે શું કરશું? હાલ એને દવાખાને લઈ જઈએ. હાલ ના રે ના, દવાખાને જઈએ તો મારી ઉપર કેસ ન થાય. તો એક કામ કર, જા બકુલભાઈ ને બોલ્યા, ઈ આવે પછી કાક વિચારી હું કરવું. એ હારું જા જા બોલાવી ના. ભોળા દાદા, એ ભોળા દાદા, હે ખિસ્સામાં તો પૈસા. લાય લાય મને લઈ લેવા દે, નકર પાછું મારું જ નામ આવશે. ઈ લઈ ગયા છે એમ કહે. હારા થઈ જાય પછી પાછા આપી દે. લ્યો લાય 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 સાઈસ ને રોટલો ખાઈ તો લઉં. બકુલભાઈ, હા હા તમને મારા પપ્પા બોલાવે. શું કામ? તમે આ માર પેટ કાપી નાખ્યું એટલે. હવે લાય તો ઓલી કાતર પડી. કેમ શું કરવી? અરે વાય ત્યારે ને લ્યો બસ ઈ હું કરો બકુલભાઈ? તું શાંતિથી ઉભો રહે. બસ લે તાર પપ્પાને કહેજે બગડી ગયેલું પેન્ટ હતું ને એ બકુલભાઈ લઈ લીધું ને બીજો સડ્ડો આપ્યો મને. હો એ હારું. અને આમ ઉભો રહે. તારા ઘરે શાનું શાક બનાવ્યું? હજી ક્યાં ને કઈ શાક બનાવ્યું? તો હજી વિશાળના હાલે છે શેનું શાક બનાવું એમ. તો હારું કાક શાક બનાવે ને તો દઈ જાયજો. હો એ હારું. બકુલભાઈ જો આ બીજો આવ્યો એટલે કાક શાંતિથી ખાવા તો જો. પણ ખાઈ ગયો પછી હા વાડિયા હાલો. ભોળા દાદા બેભાન થઈ ગયા. હે
હા તો આવવું પડશે. હાલ 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 હાલ. પણ તમે ક્યાં ડોક્ટર છો તે ભોળા દાદાને ભાનમાં લાવશો? પેલા ખાઈ તો લ્યો. આ ઓલોય બકુલભાઈ ને બોલાવા ગયો નેન ને રહ્યો. હબ આવે તો હારું. હાલો હબ હાલો અહીંયા. ભાનમાં આવી ગયા? ના ના હજી કાંઈ ભાનમાં નથી આવ્યા. હું થઈ ગયો પણ યા મમરાભાઈ કે ઘણ વાગ્યો એમ? હું કાંઈ નથી કહેતો, મારું નામ ન દેતો, એ તો ત્યાં ઘણ માર્યો ને. પણ ક્યાં ઘણ વાગ્યો? પગે ઘણ વાગ્યો થો. હવે પૈયા ઘણ વાગે એમાં કઈ બે ભાન થોડા થઈ જાય? એમ તો એકવાર હાથ ઉપર ઘણ વાગ્યો થો. પણ હાચે ઘણ વાગે તોય નો બે ભાન થાય. બકુલભાઈ આ ખોટું બોલે. આનથી ભૂલથી માથામાં ઘણ વાગી ગયેલો છે. હે એલા માથામાં ઘણ વાગ્યો? ઈ મને કાંઈ ખબર ના. બકુલભાઈ જોવો તમને સમજાવું. આ આમ કરી લાકડું માર ઠપકરતો હતો ને, કે આમ ઘણ કર્યો અને ભોળા દાદા વાહે ઉભા હતા, તો પછી ક્યાં માથામાં નો વાગે ઘણ? તો માથામાં જ ઘણ વાગેલો છે. ઉભો રહે, હેમરેજ નથી થઈ ગયું ને, જોવું પડશે. કનેક્શન તો ચાલુ જ છે. હું એ કામ કરી તો બકુલભાઈ, હા કનેક્શન ચાલુ છે. જે જગ્યાએ માથામાં ઘણ વાગ્યો ને ફરીને આપણે ઘણ મારવી તો અરે ના રે ના, તો એ ટળી જાય. ઉભા રહ્યો, એવું કાક નહીં, સારું વિચારવા જો. મોઢા ઉપર પાણી સાંટ્યું તું? ના પાણી નહોતું સાટ્યું. મને એમ કે ટાઈટ સરશે એટલે પાણી ન સાટ્યું. તો પણ ગમે ઈ માણા બે ભાન થાય ને એટલે પેલા એના મોઢા ઉપર પાણી સટાય. એવી થોડી ખબર મને. હા તે મારા મોઢા ઉપર પાણી હું કામ છાટ્યું? જવો લ્યો, એક તો બેઠા કિરાન પાછા ઢોલું મારવા મીડ્યા. તે મને હું છું તું? એ તમે બે ભાન થઈ ગયા થા. ઈ તો ઈવડા ઈ બે હતા ને એટલે તમે ભાનમાં આવ્યા. ઈ ભલે જ્યાં છુઈ, તમે વાડીમાં હું કામ કર્યું? હાલો વાડીની બહાર નીકળો હાલો. જોયો તો ખરા મમરા ભાઈ, એક તો માઈન હારા કિરાન આપણને વાડીમાં જ બહાર કાઢવા મીડ્યા. ઈ ભલે મને જ્યાં છુઈ, તમે વાડીની બહાર જ નીકળો હાલો. એટલે તને ના પડી તોય તેને વાડીમાં કરવા દીધા. એ બકુલભાઈ ને તો હું બોલાવીને લાવ્યો. ઈ તો હારું છું ઈ આવ્યા એટલે તમે ભાનમાં આવ્યા. ઈ ભલે મને જ્યાં છુઈ, હાલો તમે વાડીની બહાર જ નીકળો હાલો. તો એક કામ કરો, તમને હારા કિરાન ને એ પૈસા આપો હાલો. પૈસા 1 રૂપિયા નથી દેવાના, હાલો તમે વાડીની બહાર જ નીકળો હાલો. હાલો ને બકુલભાઈ, પૈસા હું તમને આપી દઈશ. હા તો હાલો. તને ના પડી તોય વાડીમાં ગળવા દીધા. એની હાટું થઈને તો અમે હાથે ને પગે ઘર ખાધા અને તોય તે વાડીમાં ગળવા દીધા. પણ બકુલભાઈ ને હું બોલાવા ગયો તો. મેં કીધું ભોળા દાદા બે ભાન થઈ ગયા, હાલો. હારું છું ઈ આવ્યા એટલે તમે ભાનમાં આવ્યા. હું પેપર થઈ ગયો તો. એ હા, નબળા આવી ગઈ તમને. નબળા આવી ગઈ ઈ તારું હાચું. તો જા ગામમાંથી 1 કિલો સફરજન લઈ આ. સફરજન બેટા બેટા ખાઈ. લાવો પૈસા. હે લે, ખિસ્સામાં પૈસા નથી. તું પૈસા લઈ ગયો? ના ના, પૈસા મેં કાંઈ ના લીધા. પૈસા તમારા ખિસ્સામાં જ હતા. કાંઈ ખિસ્સામાં નથી. તું જ લઈ ગયેલો છે. લાય પૈસા આલ. મેં કાંઈ પૈસા ના લીધા. હું બકુલભાઈ બોલાવા ગયો ને ત્યારે મમરાભાઈ એકલા હતા તમારી પડખે. હા તો મમરાભાઈ લઈ ગયેલા છે. ધોકો ગટતો ધોકો ગટતો. ધોકો નથી, ઘણ લઈ લો. આ ઘર લઈ લે હાલ હબાલ. એમ થોડું હાલે પૈસા લઈ જાય એમ. લાવો મમરા ભાઈ પૈસા. હું શેના પૈસા આપું બકુલભાઈ તમને? એટલે તમે તો હમણાં કહેતા હતા હું તમને આપું છું પૈસા એમ. ઉભા રહો હાલો. આજા જા. લાવો મારા પૈસા લાવો હાલો. બકુલભાઈ આપી દો ને પૈસા. એટલે શાના પૈસા હું આપું? બકુલભાઈ ને મમરાભાઈ તમે પૈસા આપી ગયો, તમે લીધા. ત્યાં મને પૈસા લેતા ભાડ્યો તો ખોટે ખોટું મારું નામ કામ દે. એ હું બકુલભાઈ ના બોલાવા ગયો ને ત્યારે તમે એકલા હતા ભોળા દાદા હારે. તો હું વાડી આવ્યો ઈ પેલા ભોળા દાદા તું એકલો હતો, ત્યાં લીધા હોય તો? મેં કાંઈ પૈસા ના લીધા. પૈસા તમે જ લીધેલા છે. તમે ધાડ કરવામાં મારા પૈસા લાવો હાલો. નથી લીધા પૈસા, ક્યાંથી હું તમને પૈસા આપું? ભોળા દાદા ખિસ્સા જોઈ જવો, હમણાં ખબર પડી જાહે. ખિસ્સા જોવા જો મમરાભાઈ હાલો. હા તો તમ તાર જોઈ લો ને ખિસ્સા. મારા ખિસ્સામાં 5000 રૂપિયા છે, વધારે નીકળે ઈ તમારા, બીજું હું. જોયું તમારા ખિસ્સામાં 5000 રૂપિયા જ હતા. આ ઈ જ છે મમરાભાઈ, લાવો પૈસા હાલો મારા. ના રે ના, પૈસા નથી. મમરાભાઈ પૈસા આપી ગયો. નકર નકા હમણાં એક ઘણ મારીશ ને તો પૈસા દેવાય નહીં રહ્યો. આ ભોળા દાદા કેમ પાછા ઢગલો થઈ ગયા? મમરાભાઈ પૈસા ના પડી એટલે. હવે ખોટું બોલ માં, તારથી ઘણ વાગી ગયેલો છે એટલે ઈ ઢગલો થઈ ગયા. ઘણ કાંઈ ના વાગ્યો, તમે પૈસાની ના પડી ને એટલે ઢગલો થઈ જાય. ભોળા દાદા એટલે ઘણ વાગ્યો, પૈસા ના પડી એટલે બે ભાન થઈ ગયા. પૈસાની ના પડી એટલે. હવે ખોટું બોલ માં, તારથી ઘણ વાગી ગયો. મમરા ભાઈ એક કામ કરો તો, પૈસા આપો 5000 એના ખિસ્સામાં નાખી ભાનમાં આવે તો. ના રે ના બકુલભાઈ, મારા 5000 રૂપિયા છે, હું થોડો આપું? અરે પણ પછી ભાનમાં આવશે એટલે હું પાછા અપાઈ દઈશ. લાવો તો ખરા. હા લ્યો, બીજું હું. હા જોઈ તો ખરા. પૈસાનો દુખાવો છે, ઘણનો દુખાવો. એ ભાઈ રો. હા પૈસા લઈ લીધા ને. હા ઓ બાપા ઓ બાપા. બાપા